નમસ્તે. ફિલિંગ્સ મેગેઝિન અને સાહિત્ય સંગીતનું વિશ્વના ગ્રુપ તરફથી આંતરરાષ્ટ્રીય માતૃદિન નિમિત્તે યોજાયેલ પ્રોગ્રામ મારી માતાના સંસ્મરણો અને માતાની મહત્તા એ વિષય ઉપર હું મારા વિચારો રજૂ કરું છું. મને કોઈ કવિના શબ્દો યાદ આવે છે. મુખેથી બોલું માં ત્યારે મને બાળપણ સાંભળે, મુખેથી બોલું માં ત્યારે મને બાળપણ સાંભળે, ત્યારે મોટપણની બધી મજા મને કડવી લાગે કાગડા, ત્યારે મોટપણની બધી મજા મને કડવી લાગે કાગડા. એક અક્ષરનો જ શબ્દ છે માં, અને છતાં એમાં કેટલું માધુર્ય છે, કેટલી મીઠાશ સમાયેલી છે. બાળકની કોઈ પણ ઈચ્છા, બાળકની કોઈ પણ માગણીમાં જે ના નથી પાડતી એ માં હોય છે. કોઈ લેખકે કહ્યું છે કે જે હંમેશા રાહ જ જોયા કરે છે એ માં હોય છે. બાળક ક્યાંય બહાર ગયું હોય તો ક્યારે આવશે એના માટે એ અધીરી થઈ જાય છે. એના માટે એનો ગમતો નાસ્તો જમવાનું તૈયાર કરે છે. આખા દિવસ દરમિયાન સતત એના મનમાં બાળકના જ વિચારો ચાલે છે, બાળકની જ ચિંતા કરે છે. એ બાળક માટે જ જીવે છે અને સમગ્ર જીવન એનું સમર્પણ કરી દે છે. સ્નેહની આ સૌથી વડી કડી છે. અને દુઃખમાં હતાશ થયેલું બાળક માના ખોળે વિસામો રહે છે. રણમાં મીઠી વીરડી છે માં, તરસ્યાનું જળ છે માં, નિરાશની આશા છે માં. આવી માં એ બાળકને માટે પણ સર્વસ્વ છે. બાળક ગમે એટલું મોટું થાય એ માને મન તો નાનકડું જ રહે છે. જ્યારે બાળક કોઈ સાથે લડી ઝઘડીને આવે અને ઉદાસ થઈ જાય ત્યારે કહેશે કોણ છે એને હું મારીને સીધો કરું. પોતાના બાળકને માટે આખા જગત સામે લડવા તૈયાર થઈ જાય છે. એ ક્યારેય પોતાના બાળકનો દોષ જોતી જ નથી. અને આવી મા જગતમાં મહાન છે, એની શાન સૌથી ઊંચી છે. એ પોતાના જીવનનો ત્યાગ કરી દે છે, સમર્પણ કરી દે છે, પણ એક શબ્દ સુદ્ધા બોલતી નથી. એ પોતાના સુખ ચેન આરામ હંમેશાને માટે તજી દે છે અને એ બાળકને માટે મોતને પણ વાલું કરતા અચકાતી નથી. તો માતા એટલે સહજ ત્યાગ મૂર્તિ. પિતાનો પ્રેમ પણ હોય છે બાળક ઉપર, પણ એ માતાને તોલે ના આવે. મને મારી સ્વરચિત પંક્તિઓ થોડી રજૂ કરું છું. યાદ આવે છે કે માતાને મન તો બાળક એનું અનમોલું રતન, માતાને મન તો બાળક એનું અનમોલું રતન છે. અને એટલે જ તો એ કરે છે એનું કેટલું જતન, અને એટલે જ તો એ કરે છે એનું કેટલું જતન. ભૂખી રહીને જમાડે, જાગીને સુવાડે, બાળકને કાજે તરસતા એના નયન છે, બાળકને કાજે તરસતા એના નયન છે. સાચું છે જગતમાં બાળકને એનું શરણ છે, સાચું એક જગતમાં બાળકને એનું શરણ છે. અને કવિઓએ તો એના ગાયા કેટલા ગુણગાન છે, કવિઓએ તો કેટલા રચ્યા એના કવન છે. પ્રેમ માતાનો અતિ ગહન છે. ફૂંકાયો ભલે આધુનિકતાનો પવન છે, આજે ફૂંકાયો ભલે આધુનિકતાનો પવન છે, પણ સુકાયું નથી એના પ્રેમનું ઝરણ, સુકાયું નથી એના પ્રેમનું ઝરણ. ચોમેર આડંબરનું ચલણ છે, ચોમેર આડંબરનું ચલણ છે, પણ સહજ એક સરખું માળીનું વલણ છે, પણ સહજ એક સરખું મારી માવડીનું વલણ છે. માતા વિશે લખવા બેસો ને તો પાના ને પાના ભરાય. ગ્રંથો લખતા પણ માતાના ગુણગાન ઓછા પડે, એના માટે શબ્દો પણ ઓછા પડે. એવી આ મા મહાન છે. એના ગુણો અપાર છે, અનંત છે. જેટલું ઈશ્વરનું સ્થાન ઊંચું છે એટલું જ માતાનું સ્થાન પણ ઊંચું છે. માતાની જગતમાં અનોખી શાન છે.